હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે એક બહુ જ સારો ટોપિક તમારા લોકો માટે, જે પોસ્ટ સ્ટડી ચેન્જીસ થયા, જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટની અંદર અત્યારે યા થવા જઈ રહ્યા છે, એના રિગાર્ડિંગ બહુ જ કન્ફ્યુઝન ઊભું થઈ ગયું છે લોકોની અંદર। બહુ જ ટેન્શન બી દેખાઈ રહ્યું છે, જે સ્ટુડન્ટો છે, જે પેરેન્ટ્સો છે, અમને કોમેન્ટમાં આવી રહી છે, પ્લસ અમારા જે ક્લાયન્ટ્સ છે એમના તરફથી જે ક્વેશ્ચન્સ આવે છે। તો આજે હું તમને એક બ્રીફિંગ એવા 5 પોઈન્ટ હું તમને કહું કે અમુક પોઈન્ટ્સ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કહું કે જે તમે લોકો ધ્યાનમાં રાખો તો તમે બી કદાચ રિલેક્સ થઈ શકશો યા આનો રસ્તો કાઢી શકશો। તમે જે બી હેડેક આવી ગયું છે એ એટલું બધું તમને પ્રેશરાઇઝ નહીં કરે। ધ્યાનથી સાંભળજો, લાસ્ટ સુધી જોશો, તમને પોતાને બી સમજમાં આવી જશે। અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન ઓન રાખો। આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમારી સુધી પહોંચાડવાની કોશિશ કરતા રહીશું। હવે હું તમને કહું એ પ્રમાણે કે જો એ કેનેડાનું પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ છે, એમાં જે ન્યૂ ચેન્જીસ છે એ કેવા હોઈ શકે। માનો કે આજે એક એક્ઝામ્પલ, એક અપડેટ આવી આપણી પાસે કે કેનેડાની અંદર અમુક પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ જે છે અમુક કોર્સમાં યા તો બંધ બી થઈ શકે છે, યા તો પોસ્ટ સ્ટડી વર્ક પરમિટને અમુક એવા જોબ માર્કેટ સાથે અલાયન્સ કરવાની વાત આવી। તો આ બધા જ્યારે બી સવાલો આવ્યા, જે પ્રોવિન્સ ગવર્મેન્ટ પાસેથી ડેટા બી મંગાવવામાં આવ્યો કે કોને હાઈ ડિમાન્ડમાં લેવા, કોને લો ડિમાન્ડમાં રાખવા, કોને પ્રાયોરિટી આપવી વર્ક પરમિટ યા પીઆર માટે, આ બધા જે ચેન્જીસ છે કદાચ આ લાગુ પડી ગયા તો એક વસ્તુ છે કે લગભગ 99% એવો ચાન્સ હોઈ શકે કે જે ત્યાં આગળ એક ટૉપિક હતો, મેં તમને વાત કરી હતી કે રિસન્ટ સ્ટુડન્ટો જે કેનેડામાં છે એમની ઉપર લાગુ થશે કે નહીં થાય, આવું પ્રોવિન્સ ગવર્મેન્ટને પૂછવામાં આવ્યું છે ફેડરલ ગવર્મેન્ટ તરફથી। તો હું તમને એક વસ્તુ કહું કે ના 99% ચાન્સ તો નથી જ તે કે ત્યાંના ડોમેસ્ટિક સ્ટુડન્ટ્સને કદાચ આ વસ્તુ લાગુ કરે, બિકોઝ આ વસ્તુ એવી છે કે એક સ્ટુડન્ટ લો પ્રમાણે સ્ટુડન્ટના જે અધિકારો બને એ પ્રમાણે કદાચ ખોટી ગણાય કે જે સ્ટુડન્ટો જ્યારે જે લોઝ હતા એ પ્રમાણે એ કદાચ ત્યાં આગળ એડમિશન લઈને આવ્યા છે, એનો બેનિફિટ માટે આવ્યા છે। તો આને કદાચ અત્યારે રિસન્ટલી જે નવા ચેન્જીસ છે એની સાથે અલાયન્સ ના કરે, કદાચ કરે બી તો હું તમને એક વસ્તુ કહું કે એક એની ડેડલાઇન આપે, ફ્યુચર ડેડલાઇન કે એના સુધીનું તમને કોઈ શિફ્ટિંગ ઓપ્શન મળે, કોર્સ મિની કોર્સ કરવાનો ઓપ્શન હોય, યા તો પછી કોઈ કોર્સિસની અંદર અમુક ટાઈમ પ્રમાણે તમને પ્રોવિન્સ ચેન્જ કરવાની વાતો કરી શકાય। તો એટલું બધું હેડેક ના લ્યો કે જેના કારણે તમે પ્રેશરાઇઝ થાવ। હા, અમને બી કોમેન્ટમાં ઘણા બધા સવાલ આવે છે કે આ માટે જોબ મળશે, આ માટે જોબ, તો હું તમને એક વસ્તુ કહું કે તમે એક વસ્તુ, તમે જ્યારે બી ગયા છો ત્યારના રૂલ્સ પ્રમાણે તમારે ચાલવાનું, ત્યારના રૂલ્સ પ્રમાણે તમારે મગજમાં રાખવાનું કે ભાઈ તમારી સાથે તમને જે પ્રોવિન્સ પ્રમાણે તમને ઓપ્શન મળ્યા હતા તમે એ સિલેક્ટ કરીને અત્યારે ગયા છો, તો બહુ ઓછા ચાન્સ છે। બીજી વસ્તુ હું તમને કહું કે એવા કોઈ ઓક્ટોબર 2025 સુધીમાં કેનેડાની અંદર ઓલરેડી ઇલેક્શન આવી રહ્યું છે, તો બહુ ઓછા ચાન્સીસ છે આની અંદર કે જ્યાં આગળ આ પહેલાં આ રૂલ્સને કોઈ પ્રમાણે લાગુ કરવામાં આવે। કદાચ આવે બી તો તમને એક ડેડલાઇન મળે। હું તમને એક એક્ઝામ્પલ આપું, જાન્યુઆરી 22 પછી સ્પાઉસ વિઝા બંધ કરી દેવામાં આવ્યા, બટ એની અંદર બી તમને ડેડલાઇન મળી કે 19 માર્ચ પછીની ફાઇલને બંધ કરવામાં આવે। 19 માર્ચ સુધી જે ફાઇલો થઈ એ લોકો તો એલિજિબલ થયા જ થયા। એવી જ રીતે કદાચ 6-8 મહિનાનો પહેલાં પીડીઆર મળે તમને કે જેની અંદર તમે ધ્યાનથી તમને એક ઓપ્શન મળે કે ભાઈ આ ઓપ્શન સાથે તમે એપ્લાય કરો, યા કોઈ એવો પ્રાયોરિટી પાયલોટ પ્રોગ્રામ મળી શકે કે જેને કારણે આ નવા ચેન્જીસ જે થયા છે એ ચેન્જીસ તમને ઇફેક્ટ કરે બી તો કદાચ એટલા ના કરે કે જેનાથી તમને નુકસાન થાય। બીજી વસ્તુ હું તમને કહું કે કેનેડાની અંદર કદાચ એ આ જે ચેન્જીસ આવી રહ્યા છે એનું એક ડિમાન્ડ લિસ્ટ આવી જાય। આ ડિમાન્ડ લિસ્ટ કદાચ એવું છે કે 90% ચાન્સ છે જે બનવાનું કદાચ રેડી બી થઈ ગયું હશે, તો લગભગ 2 કે 3 મહિનાની પહેલાં તમને આ લિસ્ટ એક મળી જાય કે જે કોર્સિસની અંદર જોબ માર્કેટનું એક રિસર્ચ કરી જોબમાં સાથે એલાયન્સ થાય ને એવા કોઈ કોર્સિસનું લિસ્ટ આવે કે આટલા કોર્સ સિવાયના કોર્સિસ હશે તો એમને વર્ક પરમિટ મળી શકશે યા નહીં મળી શકે। ફ્યુચરમાં આવવાવાળા સ્ટુડન્ટની વાત કરું છું, જેની અંદર સપ્ટેમ્બર ઇન્ટેક ન આવી શકે યા જાન્યુઆરી ના આવી શકે, બને ત્યાં લગી એવો ચાન્સ છે કે આફ્ટર જાન્યુઆરી 2025ના ઇન્ટેક પછીના કોઈ આવા લિસ્ટના કોર્સ આવી શકે કે જે કોર્સની અંદર જ તમે ઇન્ટરેસ્ટેડ હો તો જ કેનેડા આવજો, અધરવાઇઝ તમારી જોબ નથી, જેથી કરીને તમારે જોબનું પ્રોબ્લેમ ફેસ ના કરવો પડે। એવું બી આવી શકે કે કેટેગરી વાઇઝ પ્રોવિન્સને ડિવાઈડ કરવામાં આવે, જે લગભગ મેં તમે મારી ચેનલમાં જશો જોશો તમને ખ્યાલ આવી જશે કે ઓલરેડી આ એક ટૉપિક તમને આપેલો છે કે પ્રોવિન્સ વાઇઝ ડિમાન્ડ જેવી રીતે આવશે એ પ્રમાણે બી કોર્સ લિસ્ટ આવી શકે। જैसे એક એક્ઝામ્પલ આપો,
બ્રિટિશ કોલંબિયાની આપણે વાત કરીએ તો આઈટી મેનેજમેન્ટ આ બધા કોર્સીસ એની હાઈ ડિમાન્ડમાં છે, એની જોબ માર્કેટની હાઈ ડિમાન્ડમાં છે. હોસ્પિટાલિટી ટુરિઝમ છે, આ બધા કોર્સીસ છે. તો એવું બને કે કદાચ બ્રિટિશ કોલંબિયાની અંદર એનું લિસ્ટ આવે કે બ્રિટિશ કોલંબિયાના આટલા કોર્સ પ્રિફરેબલ. ઓન્ટારિયોની વાત કરીએ તો એઆઈ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બધા કોર્સને પ્રાયોરિટી આપવામાં આવે. કે ઓન્ટારિયોનું એક લિસ્ટ આવે કે આટલા કોર્સીસ જે છે એની અંદર આવે. હા, હેલ્થ કેર છે, અર્લી ચાઇલ્ડહુડ છે, આ બધા કોર્સીસ તો એવરગ્રીન કેટેગરીમાં છે કે જે હાઈ ડિમાન્ડની અંદર જ છે, એટલે એમનું કોઈ ચેન્જીસ કરવાનો કોઈ સવાલ બનતો નથી. નોવા સ્કોશિયાની વાત કરીએ તો એવું બની શકે કે પેટ્રોલિયમ રિગાર્ડિંગ કોર્સીસને વધારે પ્રાયોરિટી બિકોઝ ત્યાં આગળ આની ડિમાન્ડ વધારે હોય. અલ્બર્ટાની વાત કરો, તમે કેલગરીની વાત કરો છો તો ત્યાં આગળ એવું બની શકે કે ત્યાં આગળ એન્જિનિયર્સ ડિમાન્ડ વધારે કોર્સીસની પ્રિફરેબલ આપવામાં આવે. આ રીતે એક પ્રોવિન્સની ડિમાન્ડ લિસ્ટ બી આવી શકે કે જેના માટે બી કદાચ એ લોકો ઓપ્શન તમને સિલેક્ટ કરીને આપે કે ત્યાં આગળ ડિફરન્ટ એટલે કે વસ્તુ એ થશે આની અંદર. લાસ્ટમાં મોરલ ઓફ ધ સ્ટોરી હું તમને કહું, મેં તમને ઓલરેડી કીધું હતું કે કેનેડાની પ્રાયોરિટી કઈ રીતે પ્લાન કરવી, કે જ્યાં આગળ તમે એવી રીતે પ્લાન કરી શકો કે તમે તમારો કોર્સ ત્યાં જે સ્ટેટમાં લઈ રહ્યા છો એ પ્રોવિન્સની તમારે ફ્યુચરમાં જોબ ડિમાન્ડ અને પીઆરના ચાન્સ આની રિસર્ચ કરીને કોર્સ લેવો પડશે. આ જ ફ્રેમવર્ક આખું કેનેડાની અંદર ધીરે ધીરે આવવાની ટ્રાય થઈ રહી છે કે કદાચ એવું બની જાય કે દરેક પ્રોવિન્સનું એક લિસ્ટ આવી જાય કે આટલા કોર્સીસ અમે લોકો પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર આપશું તો તમારે એ જ એપ્લાય કરવાના આવશે. અને આ જ પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર જેમાં આવવાનો છે એ જ કોર્સ તમે એપ્લાય કરો, તમને વર્કનું તમારે ટેન્શન ના રહે અને તમારું પીઆરનું ટેન્શન ના રહે. તો પ્રોવિન્સ વાઇઝ ડિમાન્ડ બી આવી શકે છે. બટ હા, એક વસ્તુ લાસ્ટમાં ખાસ કહીશ કે જે સ્ટુડન્ટો ઓલરેડી કેનેડામાં છે એમને